હર મહાદેવ બધા મિત્રોને. મિત્રો સવારના વાગી ગયા છે 5:30 અને આપણે જાગી ગયા છીએ અને જો ચા બન્યા છે હલાવા અને બળુભાઈ જો ચા પીવા માટે ઊભા રહી ગયા છે. આપણે ચા નથી પીવાની પણ મહેમાનોને ચા પાવી છે આપણે, તો આપણે ચા હલાવા માંડ્યા છીએ. તો સારું, આજના બ્લોગમાં બધા બન્યા રહીજો. આજે આપણે કચ્છમાં કેવા લગ્ન હોય તે આપણે બધું આજે દેખાડશું. આગળ વિડીયોમાં બન્યા રહ્યો. ચા બનાવવા એ જાવ, ચા પીવી આપણે બધાને ચા ટ્રાવેલિંગ કરીને અવાજમાં થોડોક આપણે બધાને ચા દઈ હેકડું ચા બનાય તું ને વિડીયો ઉતારે તો જો વિડીયો ઉતારે તો દોસ્તમાન લઈ ગયો. કેટલી આપું? કેતનભાઈ જે આપવા મળ્યા દોસ્તમાં શું બોલે છે આપણે સમજતા નથી, પણ પડી કચ્છી ભાષા છે એમની, આપણે ના સમજીએ. તો જો કાકા પાસે આવી ગયા છે ને ચા સંભાળી લીધી છે ને સવારમાં બધું આજે બપોરે જે જમવાનું છે તે બધું બનાવવાનું પણ ચાલુ છે. જો રસોડું થઈ ગયું છે ચાલુ અને હવળા મહેમાન બધી બાજુથી આવે છે. મહેમાનનું આગમન થઈ ગયું છે, જેમ જેમ તૈયાર થાય તેમ તેમ આવે છે. વરાજો આવી ગયો છે, જાન આવી ગઈ છે. જાન સામે વધાવવા માટે જો બધા જાય છે. અહીંયા કચ્છમાં આવો રિવાજ હોય, કચ્છી લગ્ન. તો કચ્છમાં કંઈક આ રીતના લગ્ન હોય. પાછળ જો ગાડીઓની પણ લાઈનો લાગી ગઈ છે, બધાએ હસ્તમેળાપ કરે છે. જો વરાજાને પણ બધા મળે છે. આપણે રામભાઈના ભાઈના લગ્ન છે અને રામભાઈના દીકરીના લગ્ન છે. તો રામભાઈના દીકરીના કુમારશ્રી આવી ગયા છે પરણવા માટે. વરાજો આવી ગયો છે. જો આવો રિવાજ હોય કે કચ્છમાં લગ્ન પ્રસંગમાં આ વરાજો છે. આપણે રામભાઈના કુમાર. વરાજો પેલા ઉતારે જશે. જો વરાજાની ગાડી છે. વરાજો તો વી ગયો છે પણ ગાડી પાછળ છે. જો પાછળ વરાજાના ભાઈઓ બધા કાફીલો લગાવી દીધો છે ગાડીઓનો અને વરાજાનો જો આ જગ્યાએ ઉતારો છે. જો વરાજો તૈયાર થઈ ગયો છે અને વરાજો પરણવા માટે હાલતા થઈ ગયા છે. આપણે રામભાઈના જમાય છે. તો બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા મહેમાનો જમવા બેસી ગયા છે. જો એક પાંગતે જમવા બેસે છે બધા. જે જૂની રૂઢી છે, જે કચ્છની બહુ સારી કહેવાય.
લખી દઈશ તરફથી. હેડી મહેનત કરે તો કોના ન હોય યાર. બતાવે સિરે કે જોરદાર તાળી બતાવે સાહેબ. સાંજની વાળું ચાલુ થઈ ગઈ છે, રાસ ગરબા પચી ગયા છે અને સાંજની વાળું ચાલુ થઈ ગઈ છે. તો સારું મિત્રો, આજનો વ્લોગ આટલો. આગળનો વ્લોગ આપણે ટ્રાવેલિંગનો જે લીધો છે એ આગળ વિડીયો આવી જાય છે. તો આવા જ આપણે વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન, જય કિસાન.